સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીના હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે ગોંડલનું રાજકારણ ફરી વખત ગરમાયું છે. કારણ કે કોંગ્રેસ પક્ષમાંથી કોડીથળ જિલ્લા પંચાયતના ઉમેદવારે આજે છે તે ભાજપને ટેકો છે તે જાહેર કર્યો છે. ત્યારે આપણી સાથે રાજદીપસિંહ, શું કહેશો રાજદીપસિંહ? આજે તમારા વરદ હસ્તે ખેસ પહેરાવવામાં આવ્યો છે. અમારે રાજકોટ જિલ્લાની કોલીથળ જિલ્લા પંચાયતમાંથી ગોંડલ તાલુકામાં 5 જિલ્લા પંચાયતમાંથી એક, જેમાં રીબડાનો પણ સમાવેશ થાય છે. અમારા 24 ગામડાના જે કોલીથળ જિલ્લા પંચાયત નામથી છે, 15 કોલીથળ જિલ્લા પંચાયત, એના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષભાઈ મકવાણા ભાજપમાં એમનું ટેકો જાહેર કર્યો છે આજથી, અને અમે એમને સ્વીકારી છે ભાજપમાં. અને એ મેન તો ખાસ વિકાસને અને અમારી જે કાંઈ સમજાવટથી સમજી અને એ સમજે છે કે ભાઈ અહીંયા ગોંડલમાં કોઈ જાતિ જ્ઞાતિના વાળા નથી, એટલે અન્ય પક્ષની ચડાવણીમાં આવી ગયા હોય અને જે ખોટે સોશિયલ મીડિયાનું થોડું ઘણું જોઈને ઇન્ફ્લુઅન્સ થઈ ગયા હોય, એટલે એમને પાછું ભાજપમાં એમને આજ સમર્થન જાહેર કર્યું છે. આની પહેલા એક દાળિયા બેઠક બિનહરીફ થઈ હતી, જેમાં તમારી ઉપર આરોપ છે તે લાગ્યો હતો કે ભાઈ રીબડા દ્વારા છે તે પ્રેશર કરવામાં આવ્યું હતું ઉમેદવારે, એટલે ઉમેદવારે છે તે ફોર્મ ખેંચ્યું હતું, જેની ઓડિયો ક્લિપ પણ છે તે વાયરલ થઈ હતી. એ આખા ગુજરાતમાં બધી જગ્યાએ બંને પક્ષોથી એ જ હાલે છે કે ભાઈ જ્યાં જ્યાં સ્વયંભૂ મતદારોને જ્યારે સામેના ઉમેદવાર ફોર્મ ભરી અને સામેની પાર્ટીના ઉમેદવારો જ્યારે એના મત વિસ્તારમાં નીકળે છે, ત્યારે મતદારો જેમને એવું કહે છે કે ભાઈ તું અહીંયા ખોટો વિકાસને આડો આવમાં, અમારે બિનહરીફ કરવી છે કે અમે બધા સ્વયંભૂ ભાજપ સાથે છીએ, અથવા એવા 10-20 પ્રકારના અલગ અલગ મુદ્દાઓને જ્યારે એ ફેસ કરે છે, ત્યારે સ્વયંભૂ એને ખબર પડે છે કે આ વિસ્તારમાં કોઈ અન્ય પાર્ટીને ચાહતું નથી, અહીંયા અમને કોલિંગ એજન્ટે નહીં મળે, ત્યારે જેની લોકો સ્વયંભૂ એની રીતે ફોર્મ પરત પાછું ખેંચે છે. પણ આને સામેની પાર્ટીના બીજા બધા જે પોતે દાદાગીરી ગુંડાગીરી એમ કરીને ભાજપને ખોટું બદનામ કરવા નીકળે છે. લોકોને મતદાન માટે શું અપીલ કરશે? બસ જેમ જાજાથી જાજુ મતદાન આવનારી 26 તારીખે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થાય છે, તો સાંજે 6 વાગ્યા સુધીમાં જાજામાં જાજુ બધા બહાર નીકળી અને આમાં ઉત્સવ કહેવાય. મતદાન એટલે લોકોનો હક છે, એક લોકશાહીમાં તમારે મતદાન દેવું એ ખૂબ જરૂરી છે. તો જાજામાં જાજુ ભાજપમાં મતદાન કરી અને ઉપર કમળને મજબૂત કરી અને આખા ગુજરાતમાં ફરીવાર ભગવો લહેરાય, એના માટે થઈને જેમ જાજુ થાય એટલું મતદાન કરો. તમારા મતે ભારતીય જનતા પાર્ટીને ગોંડલમાં કેટલી બેઠકો? તમામ બેઠકો મળશે. હું તો એવું માનું છું કે 22 તાલુકા પંચાયત છે, 22 તાલુકા પંચાયત, 5 જિલ્લા પંચાયત ને 44 નગરપાલિકા. આ હતા રાજદીપસિંહ, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે ફરી વખત ગોંડલમાં છે તે ભગવો લહેરશે અને ભારતીય જનતા પાર્ટી છે તે બહુમતી છે. ત્યારે આ મામલે ઓડિયો ક્લિપ મામલે પણ તેને સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ પણ પ્રકારની અમે ધાક ધમકી આપી નથી. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ.